ભગવાનની કૃપા ત્યારે જ કહેવાય જ્યારે અંતર અને અંતરાય બંનેને ભગવાન દૂર કરીને તમને સ્વીકારે. એ જ ભગવાનની વિશેષ કૃપા. બંને કાપી નાખે પ્રભુ. અંતરનું મહત્તા ના રહે. તમે ભલે લંડનમાં બેઠા છો પણ એવું ન માનતા કે વ્રજ હજારો કિલોમીટર દૂર છે, શ્રીનાથજી હજારો કિલોમીટર દૂર છે. ના, જે ક્ષણે ભાવાવેશમાં મગ્ન થશો તો ઠાકોરજી માટે કઈ દૂરી નથી. એ તમારા ભાવમાંથી, હૃદયમાંથી પ્રગટ થઈ તમારી સામે આવશે. ન અંતર રહે ન અંતરાય રહે. તમને એમ થાય મારા તો આટલા અપરાધ, આટલા દોષો મેં કર્યા, આટલા પાપ મેં કર્યા, આ બધા અંતરાયો કેમ કપાશે? ઠાકોરજીને ક્ષણવાર પણ લાગતી નથી. તમારા બધા જ અંતરાયોને ક્ષણમાં દૂર કરી તમારો સ્વીકાર ઠાકોરજી કરે. અહીંયા કહેવાય છે કે જ્યારે આ બદરોલા સખીએ દહીંની મટકી ઊંચી કરીને વિનંતી કરી છે ત્યારે એમ કહેવાય છે કે ગિરિરાજ બાવા જે 1000 ભુજાવાળા પ્રગટ થયા હતા એમાંથી ગિરિરાજજીની એક ભુજા લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ, લાંબી થઈ અને છેક બરસાના પાસે આ બદરોલા ગામ અને આ બદરોલા સખી એના ઘર સુધી એમનો હાથ ગયો અને એની મટકી લઈ અને ગિરિરાજ બાવા અહીંયા પોતાના મુખમાં પધરાવી અને આમ ગિરિરાજ બાવાએ આ સખી ઉપર કૃપા કરી. બોલીએ ગિરિરાજ મહારાજ કી જય. અને એ સખીની સાસુ જોઈ ગઈ. અરે આ માટલી તો અમારા ઘરની છે. વહુને હું ના પાડીને આવી હતી કે તું આવતી ની છતાંય આવી લાગે. અને ભાગતી 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 જ્યાં ઘરે ગઈ અને જુએ તે બદરોલા સખી 14 આંસુએ રડી. સાસુએ કહ્યું રડે છે કેમ? અને તું ત્યાં આવી હતી, આપણી મટકી ત્યાં ક્યાંથી આવી? ત્યારે રડતા રડતા એ સખીએ કહ્યું કે ગિરિરાજ બાવા તો પરમ કૃપાળુ છે. મારા મનોરથને પૂર્ણ કરવા માટે હું ન જઈ શકી તો ગિરિરાજજી મારા ઘરે આવી ગયા અને મારી સામગ્રી ગિરિરાજજી આવી કૃપા આ સખી ઉપર થઈ. એટલે આ સખીના નામ પરથી આ ગામનું નામ પડ્યું બદરોલા ગામ. એક 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 વ્રજના નાના નાના ગામો પણ સાધારણ નથી. આપણે ઘણીવાર ગાડીમાં જતા હોય અને બધા પાસ થઈ જતા હોય ઉતાવળમાં, પણ ત્યાં નાના નાના ગામોમાં પણ પ્રભુની કેટલી લીલાઓ થઈ. જ્યારે આપણે એનું શ્રવણ કરીએ ત્યારે આપણને વાતનો ખ્યાલ આવે. આગળ હવે આપણી પરિક્રમા બરસાના પર આવે. અને બરસાના ગામ એટલે રાધાજી બધા જ આપણે જાણીએ છીએ. અને એવું વ્રજમાં કહેવાય બી છે, ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. ब्रज 84 कोस में, ब्रज 84 कोसમાં એમ બ્રજભાષા હોય ને. તમે જોજો અમે બી ઘરે બહુ બ્રજભાષા બોલીએ એટલે ઘણીવાર શ બોલવાની જગ્યાએ સ બોલાઈ જાય. કારણ કે બ્રજભાષામાં છે ને શકારનો ઉપયોગ નથી થતો, સ દંત્ય સ નો ઉપયોગ થાય. સ શ સ આમ 3 પ્રકારના સ હોય. આપણે કે ષટકોણનો સ, પછી ઈચુ યશા નામ તાલુ તાલવ સ, અને સ એટલે દંત્ય સ કહેવાય. સંસ્કૃત સાહિત્યમાં બોલવાના પણ ઉચ્ચારણ સ્થાનો છે. એમાં ઉચ્ચારણ સ્થાનો તો અમારા બ્રજભાષામાં તમે કીર્તન સાહિત્યમાં પણ જોજો. આપણી અષ્ટસખાનું કીર્તન સાહિત્ય તમે જોજો. થોડું ભાષાકીય આપણે અવલોકન કરીએ અને ચિંતન કરીએ એના બારામાં તો તમને જલ્દી શ શબ્દ નહીં મળે, સ જ મળશે. દર્શન કરને એમ બ્રજવાસીના મુખે સાંભળશો ને તો સ નો ઉચ્ચાર થશે. એમ દરેક જગ્યાની બોલીનું એક પ્રાધાન્ય, જેમ આપણે કાઠિયાવાડી લોકો હોય સૌરાષ્ટ્રમાં તો કેવું એની ભાષા પરથી એના લહેકા પરથી ખ્યાલ આવે, એમ જ બ્રજભાષામાં પણ અમુક શબ્દનો ઉપયોગ આ રીતે થાય. એટલે ઘણીવાર તમે હું બોલવા જાઉં તો ઘણીવાર સ શબ્દ બોલાઈ જાય. એમ કહેવાય કોષ, પણ જયારે બ્રજભાષામાં તો કોષ એમ બોલે. તો ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन अरु मधुपुरी बरसानो नंदगाम. આખા વ્રજ 84 કોષમાં આ 4 ગામ નિજધામ, ઠાકોરજીના નિજધામ, સ્વામીજીના નિજધામ છે. તેવું એક નિજધામ એ બરસાના ગામ. નામ જ એનું છે બરસાના.
जहां ठाकुर जी नित्य बरसते हैं वही है बरसाना। जहां स्वामी जी की कृपा सदा बरसती है वही है बरसाना। हे प्रभु कृपा बरसाना, અહીંયા સદાય સ્વામીજીની કૃપા વરસે છે એવું આ સુંદર ગામ. અને એમ કહેવાય છે બરસાના નામ બૃહત્સાનું એવા સંસ્કૃત શબ્દમાંથી અપભ્રંશ થઈ અને બરસાના શબ્દ પડ્યો છે. બૃહત્સાનો એટલે ઊંચી ટેકરી સંસ્કૃતમાં, અને એના પરથી અપભ્રંશ થઈ અને બરસાના એવું નામ આ ગામનું પડ્યું છે. અનેકવિધ લીલાઓ, એમ કહેવાય બ્રજમાં ત્રણેય દેવો પર્વત રૂપે બિરાજમાન છે. પહેલા જ કહ્યું હતું ભારતના સઘળા તીર્થો બ્રજમાં છે અને ભારતના સમસ્ત દેવી દેવતાઓનો પણ વાસ બ્રજમાં છે. તો પ્રધાન ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય દેવતાઓ વ્રજમાં પર્વત સ્વરૂપે બિરાજમાન છે. વિષ્ણુ દેવતા ગિરિરાજજી રૂપે છે. મહાદેવજી એ નંદગાંવમાં પર્વત રૂપે છે અને બ્રહ્માજી આ બરસાનાના પર્વત રૂપે છે. આ ત્રણેય દેવતાઓ બિરાજમાન છે બ્રજમાં, દેવ રૂપે છે. ચતુર્મુખ છે એટલે અહીંયા 4 શિખર છે બ્રહ્માજી. આમ આ પ્રગટ દેવતાઓ અહીંયા જુદા જુદા પર્વત આકારે બિરાજમાન છે, કુંડ આકારે બિરાજમાન છે. એવી બ્રજની મહત્તા છે. અનેક અનેક દાનગઢ, માનગઢ, વિલાસગઢ એવા અનેક ગઢો અહીંયા આવેલા છે. બરસાના તમે જાઓ તો સૌથી પહેલા તમને દૂરથી ટીલા ઉપર રાધાજીનું મંદિર દેખાય. આપણે ત્યાંથી પસાર થતા હોઈએ, આપ જે લોકો બ્રજમાં ગયા છે તો ખ્યાલ છે, તુરંત ચોબાજી કે દેખો वो रहो राधा जी को मंदिर आ गयो. તુરંત આપણું ધ્યાન દોરે. સુંદર શિખર વાળું ધ્વજા ફરકતી હોય ને દૂરથી મંદિર દેખાય અને મનમાં વૈષ્ણવને એમ થાય કે ક્યારે રાધાજીના દર્શન થશે. કારણ કે રા ને ધા અનેક અનેક રાધાજીના શબ્દોના પણ અનેક, કે પ્રેમની ધારા એટલે રાધા છે. એ પણ એક રાધાજીનું સ્વરૂપ છે. સ્વકીયા ગોપીજન છે, સ્વામીજી સ્વરૂપે આપણે ત્યાં એમને સ્વીકાર કરીએ છીએ. ભાગવતજીમાં પણ એમનો ઉલ્લેખ, લોકો કે નામનો ઉલ્લેખ નથી, પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રાધાજી નામનો ઉલ્લેખ છે. જ્યારે સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેવા જાય છે અને ત્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એમ અનેક અનેક રૂપે રાધાજી બિરાજમાન છે. ઘણા લોકો એવા પ્રશ્નો કરે કે કૃષ્ણ ને રાધા ભેગા કેમ નથી? વ્રજની લીલામાં તો આવે છે કે એમના વિવાહ થયા સંકેતવનમાં. આજે જ આપણે મનોરથના પણ દર્શન કરીશું અને જો સંકેતવન સ્થાન આવશે તો વિવાહના લીલાનું પણ ચિંતન કરીશું. વ્રજમાં ભાવાત્મક વિવાહનો પ્રસંગ છે, પણ ઘણા એમ કે પ્રભુ પછી પધારી ગયા અને રાધા અને કૃષ્ણ એક કેમ ન થયા? કારણ રાધા ને કૃષ્ણ એ મૂર્તિમંત પ્રેમ છે. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી પ્રેમને જીવંત રાખે. જેમ બે કિનારાઓ કાંઠાઓ જો ભેગા થઈ જાય તો પ્રવાહ અટકી જાય, પ્રવાહ રોકાઈ જાય. બે કિનારાઓ જુદા રહે તો જ એમાંથી જલ વહેતું રહે. એમ રાધા અને કૃષ્ણ જુદા રહીને પ્રેમને જીવંત રાખે, પ્રેમને વહેતું રાખે. પણ જો ભેગા થઈ જાય બે કિનારાઓ, બે કાંઠાઓ, તો પછી પ્રવાહ રૂંધાઈ જાય.